નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં કારેલીબાગ સ્વિમિંગ પુલ અને જેમાં જિમ્નેશિયમ બંધ હાલતમાં છે। સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી કારેલીબાગ વિસ્તારના સ્વિમિંગ પુલ ખાતે નાગરિકો કસરત કરી શકે તે માટે જીમની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ જીમ રૂમની હાલત દયનીય છે। કેટલાય વર્ષોથી આ જીમ રૂમ બંધ છે, સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે। ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ આ મામલે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરના શહેરીજનો માટે વડોદરા શહેરમાં સ્વિમિંગ પુલ તેમજ જીમ વડોદરા મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે ચાલુ કર્યા, બનાયા, પરંતુ જોવા જઈએ તો સ્વિમિંગ પુલ ચાલુ થઈ ગયા, પરંતુ જીમ અત્યારે બંધ છે। આ કારેલીબાગ પોસ્ટ એરિયા છે, અહીંયા સારામાં સારા લોકો નાગરિકો રહે છે અને અત્યારે શિયાળાનો માહોલ છે। અત્યારે લોકો કસરત કે જીમ કરવા માટે અલગ અલગ જગ્યાએ જતા હોય છે અને વડોદરા મહાનગરપાલિકાનું પોતાનું જીમ છે, છેલ્લા 3-4 વર્ષથી ચાલુ કરતા નથી, કારણ સમજ પડતી નથી। બીજી બાજુ કરોડો રૂપિયા જ્યારે વડોદરા શહેરના જનતાના વેરાના રૂપિયા વપરાતા હોય તો વડોદરા શહેરના નાગરિકોને એક હક પણ છે કે અહીંયા જીમ ચાલુ થાય તો લોકો પોતે કસરત કરી શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પણ અધિકારીઓ છે કે ધ્યાન આપતા નથી। સાધનો છે એ ધૂળ ખાતા થઈ ગયા છે, ઘણા સાધનો બગડી ગયા છે, એસી પણ છે એ પણ બંધના બંધ હાલતમાં છે। એટલે કોઈ પણ વસ્તુ જ્યારે પડી રહે તો બગડી જતી હોય છે, તો આ અધિકારીઓ જાગવું જોઈએ। અત્યારે કમિશનર સાહેબ સારા આવ્યા છે, તો કમિશનર સાહેબને આપણા ન્યૂઝ સ્પાર્ક ન્યૂઝ થકી વિનંતી છે કે આ જીમ વહેલા વહેલી તકે ચાલુ કરે। આ એરિયાના બાળકો, બહારના એરિયાના બાળકો, યુવાનો તમામ જો જીમ કરશે તો પોતાનું આરોગ્ય સાચવી શકશે। ક્યાંક ને ક્યાંક જીમ બંધ હોવાના કારણે પ્રાઇવેટમાં એમને જવું પડે, મોટી મોટી ફી ભરવી પડે છે। તો વડોદરા શહેરનું પોતાનું કારેલીબાગમાં જે જીમ છે વર્ષોથી બંધ છે, તો વહેલી તકે ચાલુ કરે એવી અમારી માંગ છે। જે રીતના જીમ શરૂ નથી કરતા તો ક્યાંક ને ક્યાંક આપણી દિશા બદલાઈ શકે છે, કારણ કે અન્યને ફાયદો કરાવવા માટે કદાચ આ જીમ શરૂ નથી કરતા તેવું પણ કહી શકાય। હવે જે અધિકારી છે એમને વારંવાર દર વર્ષે આપણે 4 વર્ષ થયા, દર વર્ષે આપણે એમને સમજાવીએ છીએ ચાલુ કરો, એ હા પણ પાડે છે, પરંતુ પછી બંધ થઈ જાય છે, ચાલુ જ જીમ નથી કરતા, એમની વાત આગળ વધતી નથી। હવે કમિશનર સાહેબને વિનંતી છે કે તમે પોતે પણ જીમમાં જતા હોય તો આ તો શહેરીજનોના વેરાના રૂપિયાથી બને, તો શહેરીજનો માટે આ જીમ શરૂ કરવું જોઈએ। શહેરીજનો પણ મફતમાં અહીંયા આવવાના નથી, તમે જે ફી રાખવાના છે એ જ રાખવાના છે, પરંતુ કારેલીબાગ પોસ્ટ એરિયા છે, કારેલીબાગ તમે આજુબાજુના વિસ્તારના લોકો આ જીમમાં આવી શકે એના માટે જીમ શરૂ કરવું બહુ જરૂરી છે। જે રીતના આપણા કમિશનર સાહેબ સ્પોર્ટમાં ઘણા બધા આગળ છે, ઘણી બધી એક્સરસાઇઝમાં ઘણા બધા આપણે જોઈએ છે, સારી રીતના એમનું શરીર બી એક્ટિવ છે, એટલું બધું કહી શકાય કે આરોગ્ય સાથે એમને ચેડા ન થાય એટલે એ એક્ટિવ રહેતા હોય છે। તો વડોદરા શહેરની જનતાને પણ આરોગ્ય સાથે ચેડા ના થાય, પોતાનું સ્વાસ્થ્ય જળવાય, તેના માટે કમિશનર સાહેબે આ જીમ શરૂ કરવું જોઈએ। અને આ સ્પાર્ક ન્યૂઝ થકી અમે સાહેબને વિનંતી કરીશું કે સાહેબ અહીંયા એકવાર મુલાકાત લો અને ક્યાંક કશું ખૂટતું હોય એ પણ અહીંયા કરી આપો, જેથી કરીને કારેલીબાગના નાગરિકોને, આજુબાજુના જે વિસ્તારના નાગરિકોને આ જીમનો ફાયદો મળી શકે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ કોર્પોરેશન હસ્તકનું જીમ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો કે છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરનું આ જીમ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, ત્યારે આ જે સાધનો છે અત્યારે તે ધૂળ ખાતા નજરે જોવા પડી રહ્યા। આમ તો અહીંયા સાફ સફાઈ થાય છે, પરંતુ આપ જુઓ કે તમામ જે સાધનો છે એ બંધ હાલતમાં છે, કોઈ ઉપયોગમાં નથી લેવાતું। આ તમામ જે સાધનો છે, જે અત્યારે શિયાળાનો મોસમ છે, ત્યારે શરીરને જે તંદુરસ્તીનો જ્યારે સવાલ હોય છે, શિયાળામાં ખાસ કરીને લોકો જીમ વધુ કરતા હોય છે, ત્યારે આ સાધનો અત્યારે અહીંયા ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી આ જીમ બંધ હાલતમાં છે ને કહી શકાય કે જે પ્રકારે વડોદરાનું આ હસ્તકનું આ સ્વિમિંગ પુલ અને જેમાં જિમ્નેશિયમ આવેલું છે તે અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે જાગે છે તે જોવાનું રહ્યું। કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।